પિતૃપક્ષમાં કાગડા દ્વારા સમજો આપેલા સંકેત. જો કાગડો પિતૃપક્ષ દરમિયાન આ 7 સંકેત આપે છે તો ચેતી જજો. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષ 17 સપ્ટેમ્બર 2024 મંગળવારથી શરૂ થશે અને 2 ઓક્ટોબર બુધવારના રોજ સમાપન થશે. આ દરમિયાન મોટાભાગના લોકો તેમના પૂર્વજોને યાદ કરે છે અને તેમને ખુશ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષમાં કાગડાનું વિશેષ મહત્વ છે. કાગડાને આપણા પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. અહીં કેટલાક શુભ અને અશુભ સંકેતો છે જે કાગડા તરફથી આવે છે અને તે સંકેતોને ધ્યાનમાં રાખવા પણ ખૂબ જરૂરી છે. મિત્રો, તે સંકેતો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો કાગડા આવા સંકેત આપે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. પહેલું, કાગડો ઘરની સામે બેસેલો જોવા મળે. જો સૂર્યોદય સમયે તમારા ઘરની સામે પૂર્વ દિશામાં કાગડો બેસે તો તે શુભ માનવામાં આવે છે અને સફળતાની નિશાની માનવામાં આવે છે. 2. જો કાગડો ઘરના મુખ્ય દરવાજે આવીને બડબડાટ કરે તો એ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે, જેથી માહિતી કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે. તે ઘરમાં માં લક્ષ્મી એટલે કે સંપત્તિના આગમનનું પણ પ્રતીક છે. 3. જમીન ખોદવી. જો તમને જમીન ખોદતો કાગડો દેખાય છે તો તે આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિમાં બહુ જ જલ્દી સુધારો થઈ શકે છે. 4. પગને સ્પર્શ કરીને જવું. એવું માનવામાં આવે છે કે જો સવારે ઉડતો કાગડો આવીને કોઈના પગને સ્પર્શ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા વધશે. આ સાથે જ તે વ્યક્તિનું કોઈ પણ ખરાબ કામ પણ જલ્દી જ પૂર્ણ થવાનું છે. 5. પાછળથી અવાજ સાંભળવો. પાછળથી કાગડાનો અવાજ સાંભળવો શુભ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો સંકેત માનવામાં આવે છે. 6. ચાંચમાં રોટલી પકડવી. પિતૃપક્ષ દરમિયાન જો તમે કાગડાને તેમની ચાંચમાં રોટલી ભરીને જતા જુઓ તો તે ઘરમાં ધન અને અનાજની પુષ્કળતાનો સંકેત માનવામાં આવે છે. તેમજ શકુન શાસ્ત્ર અનુસાર આ અવસ્થામાં કાગડાને દેખાવ એ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. 7. પાણી પીતા દેખાય. શકુન શાસ્ત્ર અનુસાર જો તમે વાસણમાં કાગડાને પાણી પીતા જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ મોટી કામમાં મોટી સફળતા મળવાની છે. કાગડાને પાણી પીતા જોવું એ કામમાં આવતી અડચણો દૂર થવા અને પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો પણ સંકેત છે. 8. પીઠ સ્પર્શ કરવી. પિતૃપક્ષ દરમિયાન તમે કાગડાને તેની પીઠને સ્પર્શ કરતા જુઓ તો તે શુભ સમાચારનો સંકેત માનવામાં આવે છે. જો કાગડો પિતૃપક્ષ દરમિયાન આવા સંકેત આપે તો તે અશુભ સંકેત છે. માથાને સ્પર્શ કરે. પિતૃપક્ષના સમયગાળા દરમિયાન કાગડો પોતાના માથાને સ્પર્શ કરે તો એ શકુન શાસ્ત્રમાં અશુભ સંકેત માનવામાં આવે છે અને તેને મૃત્યુ અથવા ઘાતક સંકેત માનવામાં આવે છે. સૂકા ઝાડ પર બેસેલો. પિતૃપક્ષ દરમિયાન સૂકા અથવા તૂટેલા ઝાડ પર કાગડો બેઠો જોવો હોય એ ઘરમાં ગરીબી અથવા પરિવારમાં વિખવાદનું પ્રતીક છે. 3. ટેરેસ પર અવાજ કરવો. પિતૃપક્ષ દરમિયાન જો ઘરની છત પર કાગડો અવાજ કરે તો તેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે. 4. કાગડાઓનું ટોળું. ઘરની છત પર આવીને અવાજ કરતું કે એકબીજામાં ઝઘડતું હોય તેવું દ્રશ્ય તમે ઘણી વખત જોયું હશે. શકુન શાસ્ત્ર અનુસાર તેમનું આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ઘરના માલિકને ટૂંક સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તે વ્યક્તિ કાં તો આર્થિક સંકટમાં ડૂબી જાય અથવા ઘરમાં કંકાસ થાય છે. 5. જો કાગડો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રીતે કાગડો ઘરના કોઈ પણ સભ્યને કોઈ મોટી બીમારી વિશે અગાઉથી જાણકારી આપી દે છે. તે ઘરના સભ્યો સાથે મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત પણ દર્શાવે છે. ઘરના ધાબા પર કાગડાના ટોળા આવવા અને તેનું બોલવું પણ ખૂબ જ અશુભ છે. તે સંકટ આવવાની નિશાની છે. આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. જો કાગડો તમને મારતો હોય તેને પણ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે કોઈ પણ રીતે મુશ્કેલીમાં આવી શકો છો. મુશ્કેલી ભૌતિક
આર્થિક પણ હોઈ શકે. કાગડાનું માથું અડવું પણ અશુભ છે. એવું માનવામાં આવે છે કે તમે અચાનક કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે. કાગડો જ્યારે કોઈના માથા પર બેસે છે ત્યારે તે એવો સંકેત આપે છે કે વ્યક્તિને ધનની કમી થવાની છે અથવા તો પ્રતિષ્ઠાની હાનિ પહોંચવાની છે. તો મિત્રો, માહિતી શકુનશાસ્ત્રમાંથી લેવામાં આવી છે. આ માહિતી તમને ગમી, તેથી વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા